હેલો એવરીવન, જય માતાજી, ગુડ ઇવનિંગ. આપણે વિડીયો સિરીઝમાં આજે સેકન્ડ વિડીયો છે અને બને ત્યાં સુધી આપણે ઝડપી, કારણ કે હવે તમારી પરીક્ષા પણ નજીક છે, તો આપણે બને ત્યાં સુધી બને એટલું મેક્સિમમ વસ્તુ તમને આપી શકું એવો હું પ્રયત્ન કરીશ અને ઝડપી તમારા ફાસ્ટ ટ્રેક રિવિઝન થાય એ રીતના વિડીયો બનાવવાની ટ્રાય કરું છું. પ્લસ બીજું કહી દઉં, જે પણ લોકો નવા છે તમે તમારા માટે તમને નવા વિડીયોની નોટિફિકેશન મળે એટલા માટે સબસ્ક્રાઈબ કરી અને નોટિફિકેશન ઓન ના કરી હોય તો કરી નાખજો. ચાલો, કાલ આપણે સંયોગીકરણ પ્રક્રિયા વિશે ભણ્યા હતા. સંયોગીકરણમાં શું હતું તો કે બે પ્રક્રિયકો છે, બે પ્રક્રિયકોને એક નિપજમાં રૂપાંતર થાય તે પ્રક્રિયાને આપણે સંયોગીકરણ પ્રક્રિયા કહીએ છીએ. આપણે તમે ભણ્યા હશો, તમને યાદ હોય તો કડી ચૂનાની વાત કરી હતી. કડી ચૂનો એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ CaO, કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા થઈ આપણે COCO3 જે ફોડેલા ચૂનામાં આપણે રૂપાંતર કર્યું હતું. ઓકે, CaO કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા H2O સાથે પ્રક્રિયાથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનતું હતું CaOH ટ્વાઇસ અને ઉષ્મા છૂટી પડતી હતી. તમને બધાને ખબર જ છે. સંયોગીકરણ પ્રક્રિયામાં એક બીકર લેવાનું હતું, એની અંદર આપણે ચૂનો નાખ્યો હતો અને એની અંદરથી ઉષ્મા છૂટી પડતી હતી. એ પ્રક્રિયાને આપણે સંયોગીકરણ પ્રક્રિયા કીધી હતી. તો એના પછીનો મુદ્દો છે, તમને ખબર હોય તો આપણે એની મારે બહુ આઈએમપી નથી, 1-2 માર્કમાં પૂછાઈ શકે છે, છતાં આપણે 2 મિનિટ માટે એની વાત કરી. ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય તો કે જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા છૂટી પડે, જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા છૂટી પડે એ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. શું કહેવાય કે એવી પ્રક્રિયા કે શું છે એની વ્યાખ્યા, એવી પ્રક્રિયાઓ કે જેમાં નિપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થાય તેને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહેવાય. કેવી પ્રક્રિયા કે જેની અંદરથી, હવે કાલ આપણે કઈ સંયોગીકરણની પ્રક્રિયા ભણ્યા હતા, કદાચ તમને યાદ હોય તો શું હતું તો કે CaO પ્લસ કેલ્શિયમ ઓક્સાઇડ બટા પછી H2O ની પ્રક્રિયા આપણે કરી હતી. આપણને શું મળ્યું હતું તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળ્યું હતું CaOH ટ્વાઇસ પ્લસ તમને ખબર હોય તો આપણે શું છૂટું પાડ્યું હતું, ઉષ્મા છૂટી પડી હતી. તો આ ઉષ્મા શેની વાત કરું છું, ઉષ્મા. તો આ ઉષ્મા છૂટી પડે છે એ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. શેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય તો કે જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા છૂટી પડે, જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા છૂટી પડે એ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય છે. દાખલા તરીકે એના સિવાય આપણે આ ઉદાહરણ, તમે સંયોગીકરણનું ઉદાહરણ ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં લખી શકો છો. સંયોગીકરણ પ્રક્રિયાનું આ ઉદાહરણ જે કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા છે તે તમે લખી શકો છો ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં. કેમ તો કે એમાં પણ ઉષ્મા છૂટી પડે જ છે, આપણે કાલ જોયું જ હતું. એ સિવાય વાત કરું તો કે કુદરતી વાયુનું સળગવું, તમને બધાને ખબર છે કોઈપણ વસ્તુ સળગવા માટે ઓક્સિજન વાયુની ખાસ જરૂર પડે છે. તો એવી જ રીતે કુદરતી વાયુ છે, તો તમને બધાને ખબર હશે કુદરતી વાયુ કયો છે તો કે મિથેન. CH4 એટલે શું થાય બેટા, મિથેન થશે. શું થશે, મિથેન. કુદરતી વાયુને સળગવા માટે ઓક્સિજનની જરૂરિયાત હોય છે. સામાન્ય રીતે તમારે કુદરતી વાયુ કોઈ પણ, તેના માટે શું આપણે પ્રક્રિયા છે તો કે CH4ની પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં થાય છે. તેમાંથી આપણે શું નિપજ મળે છે તો કે કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે, પાણી છૂટું પડે છે અને ઉષ્મા છૂટી પડે છે. તમે કોઈ પણ બળતણ સળગાવશો તો એની અંદરથી એક વાયુ આપણે ધુમાડો નીકળશે, જે એક વાયુ સ્વરૂપે ધુમાડો નીકળે છે. ધુમાડો શું છે તો એ ધુમાડો છે કાર્બન ડાયોક્સાઇડ. શેનો ધુમાડો હોય છે, કાર્બન ડાયોક્સાઇડ. મેં તમને કાલે એ પણ કીધું હતું કે કોઈ પણ વસ્તુમાં પાછળ ડબલ ઓક્સિજન આવશે તો એને ડાયો વાંચવાનું છે. ડાયો એટલે કેવી રીતે તો કે કાર્બન છે એની પાછળ 2 ઓક્સિજન છે તો કે કાર્બન ડાયોક્સાઇડ. સલ્ફર છે S4 સલ્ફર, તમે બધા જાણો છો. એસની પાછળ 2 ઓક્સિજન હશે તો સલ્ફર ડાયોક્સાઇડ, 3 ઓક્સિજન હોય તો સલ્ફર ટ્રાયોક્સાઇડ. નાઇટ્રોજન છે, નાઇટ્રોજનની પાછળ 2 ઓક્સિજન છે તો એને શું વાંચી તો કે સલ્ફર ટ્રાયોક્સાઇડ. એ સિવાય કોઈ પણ તત્વ છે એની પાછળ ઓક્સિજન જોડાયેલો હશે બટા. જેમ કે કેમ તો સર તમે તો કહેતા હતા કે મોનો વાંચવાનું, કેલ્શિયમ, આપણે આને કેલ્શિયમ ઓક્સાઇડ બોલીએ છીએ, CaO છે, જે આ CaO છે આને આપણે શું બોલીએ છીએ, કેલ્શિયમ ઓક્સાઇડ. પરંતુ મારે બોલવું હોય તેને કેલ્શિયમ મોનોક્સાઇડ પણ બોલી શકું છું. કોઈ પણને પાછળ બટા ઓક્સિજન જોડાય, 1 હોય, 2 હોય, 3 હોય કે 4 હોય કે 50 હોય,
તો એના માટે આપણે ઓક્સાઇડ શબ્દ વાપરશી, તત્વનું નામ પ્લસ ઓક્સાઇડ એની અંદર બાય ડિફોલ્ટ જોડાશે. એવું નથી, આને હું કાર્બન ઓક્સાઇડ પણ બોલી શકું છું, કાર્બન ડાયોક્સાઇડ છે એને હું કાર્બન ઓક્સાઇડ પણ બોલી શકું છું, પરંતુ આપણે જે વધારે પ્રમાણમાં જે બુકમાં લખેલું હોય એના ઉપર ભાર આપશે તો એને કાર્બન ઓક્સાઇડ પણ કહેવાશે અને કાર્બન ડાયોક્સાઇડ પણ આપણે કહેવાશે. પરંતુ આપણે બને ત્યાં સુધી કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન ટ્રાયોક્સાઇડ એ રીતે લખવાનું ધ્યાન રાખશે. સોરી ફોર ડિસ્ટર્બિંગ. તો સામાન્ય રીતે આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયાની વાત કરતા હતા. ઉષ્માક્ષેપક એટલે શું? કે જે પ્રક્રિયામાં ઉષ્મા છૂટી પડશે, જે પણ પ્રક્રિયામાં ઉષ્મા છૂટી પડશે એ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. ઓકે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા વિશે બધાને ખ્યાલ આવી ગયો છે. જેમ કે આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં આગળ વાત કરીએ કે સામાન્ય રીતે આપણે જે શ્વાસ લઈએ છીએ એ પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કેવી રીતે? ઉષ્મા એટલે ગરમ થઈને ઉર્જા મળવી, એ ઉષ્મા છે, એ પણ સાચી વાત છે. આપણે કોઈ પણ વસ્તુ ખોરાકમાં લઈએ છીએ, ખોરાક પણ આપણને ઉર્જા આપે છે. તો એ ઉર્જા છે એ પણ એક પ્રકારની આપણે ઉષ્મા છે એવું કહી શકીએ છીએ. તો સામાન્ય રીતે આ પણ એક ઉદાહરણ છે, જે તમે વાંચી લેજો, તમને આઈડિયા આવી જશે. આ પ્રશ્નો કદાચ મારા અંદાજ મુજબ પૂછાય, 1-2 માર્કમાં પૂછાશે. 2 માર્કમાં પૂછાય છે તો આપણે શું લખવાનું છે? સૌપ્રથમ એની વ્યાખ્યા લખવાની છે કે એવી પ્રક્રિયા કે જેમાં નિપજોના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થાય, નિપજોના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થાય તે પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. એના પછી તમે સંયોગીકરણ પ્રક્રિયાવાળું પણ ઉદાહરણ લખી શકો છો. તમને કોલસાનું સળગવું, કુદરતી વાયુનું સળગવું, એનું પણ તમને ઉદાહરણ આપેલું છે. તો તમે આ 2 ઉદાહરણ લખો પ્લસ એની વ્યાખ્યા લખો, એટલું 2 માર્ક માટે ઇનફ છે. હા, સમીકરણ ખાસ લખવાનું બને તો સમીકરણ નીચે નામ નિર્દેશન કરવાનું, જેમ કે CH4 તો કે મિથેન, પછી O2 એટલે કે ઓક્સિજન, CO2 કાર્બન ડાયોક્સાઇડ, H2O પાણી. તો તમે નીચે પણ નિર્દેશ કરી શકો છો. ઓકે, હવે આપણે મુખ્ય મુદ્દા ઉપર જવી, વિઘટન પ્રક્રિયા વિશે વાત કરવી છે આજે. તો કે વિઘટન પ્રક્રિયા. તો પહેલાં વિઘટન પ્રક્રિયા માટે સૌપ્રથમ પ્રશ્નનો આપણે મુદ્દો શું છે, પ્રશ્ન શું છે, એ વસ્તુ આપણે સમજવાની ટ્રાય કરીએ કે વિઘટન પ્રક્રિયા એટલે શું. તો સામાન્ય રીતે વિઘટન, કોઈપણ વસ્તુનું વિઘટન એટલે બેટા જુદું થવું. એક વસ્તુ છે એકના 2 ભાગ થવા, એ વસ્તુને આપણે શું કહીએ છીએ? વિઘટન. એક વસ્તુ છે એના 3 ભાગ થવા તો પણ આપણે એને વિઘટન કહીએ છીએ. એક જ વસ્તુના 4 અથવા 4થી પણ વધારે ભાગ થવા તો એ પણ વસ્તુ આપણા માટે વિઘટન છે. વિઘટન એટલે છૂટા પડવું, જુદા થવું. વિઘટન એટલે શું થશે? છૂટા પડવું. સંયોગીકરણમાં શું હતું? તો કે જોડાવું, સંયોજાવું. વિઘટનમાં શું છે? તો કે છૂટા પડવું. જેમ રીતે સંયોગીકરણમાં ભેગે જોડાતા હતા, શું જોડાતું હતું? તો 2 પ્રક્રિયકો જોડાઈને એક નિપજ બનતી હતી. તો વિઘટનમાં શું થશે? તો કે નિપજ એક હશે, નહીં સોરી, પ્રક્રિયક એક હશે, પરંતુ નિપજ કેટલી મળશે? 2 અથવા 2થી વધારે નિપજ મળશે. પ્રક્રિયક કેટલો હશે? એક હશે, પણ નિપજ કેટલી હશે? 2 અથવા 2થી વધારે નિપજ હશે. તો આપણે વિઘટન પ્રક્રિયામાં વાત કરીએ તો સૌપ્રથમ તમને ખબર હશે કે વિઘટન પ્રક્રિયા મારે તમને કઈ રીતે પૂછાય છે એ પણ વસ્તુ મારે તમને કહેવી છે. જો વિઘટન પ્રક્રિયા તમને 2 માર્કમાં અથવા 3 માર્કમાં પૂછી લે છે, જો આ ચેપ્ટર માટે IMP પ્રશ્નો છે 3 ખાસ કરીને, સંયોગીકરણ, વિઘટન અને વિસ્થાપન. પરંતુ મારા પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જુઓ તો સૌથી મોસ્ટ IMP સંયોગીકરણને આપીશ, પછી વિસ્થાપન અને પછી વિઘટન. યાદ રાખો, સંયોગીકરણ સૌથી પહેલાં કડકડાટ કરી જ નાખજો, પછી વિસ્થાપન. સંયોગીકરણ ના પૂછે તો વિસ્થાપન પૂછવાના છે, અને વિસ્થાપન ના પૂછે તો કદાચ વિઘટન પૂછે, આ સિવાય કંઈ નહીં પૂછે. બાકી બહુ ચિંતા ના કરતા, વિસ્થાપન છે બધા કે એવી ચિંતા ના કરો, કદાચ પૂછાશે એવું નથી, ના પાડતો. આપણે શીખવાનું છે, પણ વધારે ભાર આપણે સંયોગીકરણ અને વિસ્થાપન આ બંને પ્રક્રિયા ઉપર આપવાનો રહેશે. વિઘટન પ્રક્રિયા તમને 2 અથવા 3 માર્કમાં પૂછાય છે તો તમારે શું લખવાનું છે એના વિશે હું વાત કરું તો કે આપણે જે તમને બધાને ખબર છે, કાલ આપણે કયો પોઈન્ટ ભણ્યા હતા? તો કે ચૂનાનો, કડી ચૂનાનું અણુસૂત્ર શું થાય? કડી ચૂનાનું યાદ કરો. કડી ચૂનો તો કયો? તો કે કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડનું અણુસૂત્ર શું થાય? તો કે CaO. શું થાય? તો કે CaO, કેલ્શિયમ ઓક્સાઇડ કડી ચૂનો, CaO. એવી રીતે ફોડેલો ચૂનો તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, CaOH ટ્વાઇસ. Ca યાદ છે, CaOH ટ્વાઇસ, CaOH ટ્વાઇસ. આ છે આપણા ફોડેલા ચૂનાનું અણુસૂત્ર. એવી જ રીતે આપણે વિઘટન પ્રક્રિયા માટે વાત કરવી છે તો જ્યારે વિઘટન પ્રક્રિયાનું સૌપ્રથમ તમને હું વ્યાખ્યા કહી દઉં. વિઘટન પ્રક્રિયા કોને કહેવાય? વિઘટન પ્રક્રિયા કોને કહેવાય?
तो कि विघटन प्रक्रिया આપણે કોને કહે છે? તો કે જે પ્રક્રિયક દ્વારા અથવા તો જે પ્રક્રિયા દ્વારા એક જ પ્રક્રિયકમાંથી નિપજોનું રૂપાંતર બે અથવા વધારે નિપજ મળે, એક જ પ્રક્રિયકમાંથી જ્યારે આપણને બે અથવા બેથી વધારે નિપજ મળશે એ પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય. જે રાસાયણિક પ્રક્રિયા દ્વારા એક જ પ્રક્રિયકમાંથી બે અથવા બેથી વધારે નિપજ મળે તે પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? વિઘટન પ્રક્રિયા કહેવાય. સંઘીકરણમાં શું હતું બેટા? તો ધ્યાન રાખજો, સંઘીકરણમાં શું હતું? તો કે બંને જુદા જુદા હતા. અત્યારે લગ્નની સિઝન ચાલે છે, તમને બધાને ખબર છે લગ્નની સિઝન છે. તો કે શું થાય? તો કે સાહેબ વર હોય કન્યા હોય બંનેના લગ્ન થાય, બંને જોડાય, તે સંઘીકરણ પ્રક્રિયા હતી. શું હતું? પ્રક્રિયા બંને અલગ અલગ હતા, પાણી અલગ હતું અને કડી ચૂનો અલગ હતા. આ પ્રક્રિયા કઈ છે? વિઘટન. લગ્ન પછી તમે લાંબા સમય જાઓ પછી કકડાટ થાય, પછી બે જુદા જુદા, એક આ ખૂણા સૂતો હોય તો એક બાજુ ખૂણા સૂતો હોય, તો એને શું કહેવાય? તો કે વિઘટન કહેવાય. વિઘટન કઈ રીતે? તો કે પ્રક્રિયક કેટલો? એક. નિપજ કેટલી? તો કે બે. તો આમાં આપણે પ્રક્રિયક તરીકે શું લીધું છે? તો કે કેલ્શિયમ કાર્બોનેટ. શેના માટે આપણે પ્રક્રિયક કયો લીધો છે? તો કે કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટ સાહેબ ક્યાં આવ્યો? જો આ રહ્યો CaCO3. જાણે આપણે એને શું વાંચીએ છીએ? કાકો ત્રીજો. શું વાંચીએ છીએ? કાકો ત્રીજો. Ca એટલે કેલ્શિયમ, C ફોર કાર્બન, O ફોર ઓક્સિજન. CaCO3 એટલે કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટને આપણે બીજું શું વંચાય ગુજરાતીમાં? ચૂનાનો પથ્થર. એથી પણ વિશેષ કહું બેટા, આ કેલ્શિયમ કાર્બોનેટ શું છે? તો કે આપણે સામાન્ય રીતે તમે જોયું હશે ચોક, નાના હતા ત્યારે પાટીમાં લખવાની પેન આવતી, જેનો આપણે લખવા કરતાં ખાવા માટે વધારે ઉપયોગ કરતા, એ જ પેન હતી. શું હતી? તો કે કેલ્શિયમ કાર્બોનેટ હતી. શેની હતી? કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટ એટલે CaCO3. એની અંદર આપણે એને ઉષ્મા આપી, જે આપણે ચોક હોય એને આપણે જ્યારે ગરમ કરીએ તો શું થશે? તો કે એની અંદરથી કેલ્શિયમ ઓક્સાઇડ પણ જુદું પડશે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ જુદો પડશે. જ્યારે આપણે ચૂનાના પથ્થરને ગરમ કરવામાં આવે છે ત્યારે એની અંદર શું થાય છે? તો કે કેલ્શિયમ ઓક્સાઇડ છૂટો પડે છે અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે. સામાન્ય રીતે કડી ચૂનો, કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ. પ્રક્રિયક કેટલો હતો? એક. શું પ્રક્રિયક હતો આપણી પાસે? CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ. એને આપણે ઉષ્મા આપી તો આપણે શું છૂટું પડ્યું? તો કે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ CO2 પ્લસ CaO. કડી ચૂનો છૂટો પડે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે. તો આપણી પાસે એક જ પ્રક્રિયામાંથી બે નિપજ મળી, તો આ પ્રક્રિયાને આપણે શું કહીશું? વિઘટન પ્રક્રિયા. આ જ વસ્તુને તમે સમીકરણ સ્વરૂપે લખવાની છે અને લખવાનું છે શું? કે જ્યારે કેલ્શિયમ ઓક્સાઇડને ચૂનાના પથ્થરોને ગરમ કરવામાં આવે છે ત્યારે તેની અંદરથી નિપજ સ્વરૂપે કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. આ પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય છે. બસ આટલું લખશો. જો આટલું તમને 2 માર્કમાં પ્રશ્ન પૂછે છે, કેટલા માર્કમાં? 2 માર્કમાં પ્રશ્ન પૂછે છે તો આટલું લખો, ઇનફ છે, વધારે કાંઈ લખવાની જરૂર નથી. હવે આપણે વાત કરીએ આગળ આ જ પ્રશ્નમાં. જો કદાચ પ્રશ્ન વધારે માર્કમાં પૂછે છે તમને 3 અથવા 4 માર્કમાં, જો તમને પ્રશ્ન વધારે માર્કમાં પૂછે છે 3 અથવા 4 માર્કમાં, તો ધ્યાન રાખજો. એક જ મિનિટ. હવે આપણે વાત કરીએ કે જ્યારે 3 અથવા 4 માર્કમાં તમને વિઘટન પ્રક્રિયાનો પ્રશ્ન પૂછે તો આપણે શું કરવાનું? તો બટા સૌપ્રથમ આપણે બને ત્યાં સુધી મેં તમને કીધું છે, સૌપ્રથમ આપણે વ્યાખ્યા લખવાની છે કોઈ પણ પ્રશ્નની. તો કે વિઘટન પ્રક્રિયા એટલે શું? તો કે એક જ મિનિટ પાણી પી લો. તો વિઘટન પ્રક્રિયા શું છે? તો કે એક જ પ્રક્રિયક દ્વારા 2 અથવા 2થી વધારે નિપજનું રૂપાંતર થાય એક પ્રક્રિયકનું, એ પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય છે. આપણે ઘરે વારંવાર આ વસ્તુ રિપીટ કરું છું જેથી તમને યાદ રહે. તો આપણે વાત કરવાની છે તો સામાન્ય રીતે શું છે આ પ્રક્રિયાની અંદર? તો પહેલાં તો આકૃતિને સમજવાની કોશિશ કરજો. કાંઈ નથી, એક બર્નર લેવાનું છે. બર્નર એટલે શું? તો કે મીણબત્તી ન હોય તો તમે દીવો મૂકી શકો છો. દિવાળીએ આપણે દીવો હોય, જે દીવો તમારે મસ્ત મજાનો દીવો દોરવાનો, દીવા ઉપર કસનળી રાખવાની. કસનળી એટલે તમને કદાચ ખબર હશે, કાચની એવી એક પાતળી નળાકાર સ્લેટ આવે જેની અંદર તમે કોઈ પણ વસ્તુ, કેમિકલ છે, પદાર્થ છે તેની અંદર તમે રાખી શકો છો. કસનળીની અંદર બેટા ફેરસ ઓક્સાઇડ શું રાખવાનું છે આપણે? કસનળીની અંદર ફેરસ સલ્ફેટ FeSO4. આપણે કસનળીની અંદર શું લેવાનું છે? ફેરસ સલ્ફેટ
FeSO4 ને કસનળીની અંદર લેવાનું છે। જ્યારે તમે ફેરસ સલ્ફેટને તમે ઉષ્મા આપો છો, શું આપો છો? ઉષ્મા આપણે કઈ આપી? તો કે દીવા વડે એને ગરમ કરી। તો ફેરસ સલ્ફેટને જ્યારે આપણે ઉષ્મા આપીએ છીએ, નીચેથી ગરમ કરીએ છીએ, બર્નર દ્વારા, મીણબત્તી દ્વારા, દીવા દ્વારા, કોઈ પણ પદાર્થ દ્વારા જ્યારે તમે એને ગરમ કરો ત્યારે તો એની અંદરથી એક વાયુ સ્વરૂપે અંદરથી એક વાયુ છૂટો પડે છે અને ફેરસ સલ્ફેટ જે છે તેનો રંગ છે એ બદલાય છે। તો સામાન્ય રીતે આ પ્રક્રિયાને આપણે આકૃતિમાં શું દોરવાનું છે? સૌપ્રથમ એક મીણબત્તી દોરવાની છે, દીવાનો દોરો જતા તો દોરવો તો દોરવાનો, પણ એમાં વાર લાગે, પછી પેપર પૂરું ન થાય। તો આમથી આવડતું કંઈ હોય નહીં, પણ પેપર ન પતે કેમ? કારણ કે 2 કલાક આપણે આજુબાજુમાં જોયું હોય, છેલ્લી કલાક વધે એટલે ખબર હોય કે 35 માર્કનું નહીં લખી શકીએ। એટલે શું હોય, છેલ્લી અડધી કલાક તો બહુ ફાસ્ટ લખતા હોય, એટલે એ વખતે આપણને દીવો દોરવાની યાદ ન આવે, એટલે આપણે મીણબત્તી દોરવાની, બરાબર? મીણબત્તી દોરવાની અને પછી તો કે કસનળી દોરવાની, કસનળીને એક સ્ટેન્ડ વડે પકડી હોય દોરવાનું, છોકરી ના દોડે તો ચાલશે। અને એની અંદર ખાસ વસ્તુ દર્શાવવી જરૂરી છે, તમે FeSO4 ફેરસ સલ્ફેટ તમે એની અંદર દર્શાવજો, પ્લસ એની અંદરથી જે વાયુ છૂટો પડે છે, એના નાના ટપકા। અત્યારે આમ કમ્યુનિકેશન નથી, મારી સામે તમે નથી, એટલે બહુ આમ જોઈએ એવું આમ કહેવાય ને મજા ના આવે, છતાં પણ બને એટલું મેક્સિમમ વસ્તુ તમને સમજાય એવી ટ્રાય કરું છું। નહીં તો હું તમને આકૃતિ દોરીને તમને વ્યવસ્થિત તમને સમજાવું તો તમને વધારે મજા આવે, પણ હશે સંજોગો વસાત જે પણ છે આપણે એક્સેપ્ટ કરશું। તો તમે વાયુ જે નીકળે છે તે વાયુ આપણા જે વાયુ નીકળે છે જે તમારે દોરવાનો રહેશે। હવે આપણે આગળ વાત કરીએ કે જ્યારે ફેરસ સલ્ફેટ છે એ ફેરસ સલ્ફેટનો જે સ્ફટિક છે, જે લીલા રંગનો એનો કલર છે એ ગરમ થશે એટલે એનો કલર કેવો થશે? તો કે લીલા રંગનો બદલાય છે। તેથી સલ્ફર બળવાથી એક અલગ પ્રકારની વાસ આવશે। સલ્ફર જ્યારે પણ સલ્ફર સળગે તો એની અંદરથી અલગ પ્રકારની વાસ આવે। તમને ખબર ન હોય તો કહું, સામાન્ય રીતે તમે કોઈ જોયું હશે, ડુંગળી છે, ડુંગળી તો તમે બધા જોઈ જ હશે, ના જોયું તો પાણીપુરીની લારીએ હોય, પાણીપુરીની લારી તો બધાએ જોયું હોય। તો એ ડુંગળીને જ્યારે સમારે એટલે આપણને એક સ્મેલ આવે, એની સ્મેલ તો આવે પણ હારે આંસુય આવે। એટલે આપણે ગુજરાતીમાં કહેવત હોય કે જેને હાહુ વાલી હોય ને કે આહુડા બહુ આવે, એવું ન હોય, એ બધા વહેમ છે। આહુડા છે ના હોય તો કે સલ્ફર છે, એ સલ્ફર ડુંગળીની અંદર સલ્ફરનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોય, જે સલ્ફર છે એ તમારા આંખોમાં આવે છે એના લીધે આપણે એવું નહીં કે જેને હાહુ વાલી હોય, કોઈ પણ વ્યક્તિને આંખમાંથી સલ્ફરનું પ્રમાણ વધારે હોવાથી આંખમાં આંસુનું પ્રમાણ એના જોવા મળે છે, એનો મુખ્ય વસ્તુ છે। તો આપણે પણ મુખ્ય વસ્તુ પર પાછા આવતા રહી। સલ્ફર છે તો ફેરસ સલ્ફેટના સ્ફટિકનો લીલો રંગમાં બદલાય છે અને આ ફેરસ સલ્ફેટ છે તો ફેરસ સલ્ફરનું અણુસૂત્ર ખાસ યાદ રાખજો બેટા। ફેરસ સલ્ફરનું અણુસૂત્ર શું થશે? તો કે FeSO4 ફેરસ સલ્ફેટનું અણુસૂત્ર FeSO4। મારા અક્ષર બહુ જ સારા આવે છે, એટલે કોઈ કોમેન્ટ ના કરતા, સાહેબ તમારા અક્ષર બહુ સારા, મને ખબર જ છે, કારણ કે આમાં પેન નથી હોતી, આંગળીથી લખવાની હોય છે, એટલા માટે આવા અક્ષર આવે છે, જે તમે એક્સેપ્ટ કરજો। તો ફેરસ સલ્ફેટ એટલે FeSO4। ફેરસ સલ્ફેટની પ્રક્રિયા થઈ, ઉષ્મા આપીએ છીએ એટલે એમાંથી શું છૂટું પડે છે? તો ફેરિક ઓક્સાઇડ છૂટું પડે છે। શું છૂટું પડે છે? ફેરિક ઓક્સાઇડ, Fe2O3। યાદ રાખજો શું છૂટું પડે છે બેટા? તો કે ફેરિક ઓક્સાઇડ Fe2O3 પ્લસ SO2 એટલે સલ્ફર ડાયોક્સાઇડ, SO3 એટલે શું થાય? સલ્ફર ટ્રાયોક્સાઇડ। યાદ રાખો પ્રક્રિયા કેટલો છે? પ્રક્રિયા એક જ છે, FeSO4 ફેરસ સલ્ફેટ કયો છે? ફેરસ સલ્ફેટનું અણુસૂત્ર શું થશે? FeSO4। જો બેટા આની અંદર પાણીનું પ્રમાણ પણ હોય છે, આની અંદર પાણીનું પ્રમાણ પણ હોય છે, તો ફેરસ સલ્ફેટ FeSO4 એ આપણી પાસે પ્રક્રિયા કેટલો છે? એક જ છે। ફેરસ સલ્ફેટની પ્રક્રિયા ઉષ્મા આપીએ છીએ એટલે આપણને એક ફેરિક ઓક્સાઇડ મળે છે Fe2O3 પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ। પ્રક્રિયા કેટલો હતો? 1। નિપજ કેટલી મળી? તો કે 3। કેટલી નિપજ મળે છે? 3। આના નામ આપણે લખ્યા નથી પણ તમને કહી દઉં, S એટલે સલ્ફર થાય, ઓક્સિજનના 3 અણુ એટલે એને ટ્રાયોક્સાઇડ બની જાય, સલ્ફર ટ્રાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ। આમ આપણે આ જ પ્રક્રિયા પરથી કહી શકીએ છીએ કે એક જ પ્રક્રિયા દરમિયાન એક જ પ્રક્રિયા તૂટીને
બે અથવા બેથી વધુ નિપજો આપે તે પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે। તે પ્રક્રિયાને શું કહે છે? વિઘટન પ્રક્રિયા। તો યાદ રાખજો, વિઘટન પ્રક્રિયા વિશે આપણે બે વસ્તુ શીખ્યા છીએ। કઈ કઈ? તો કે એક આપણે કેલ્શિયમ કાર્બોનેટની વાત કરીએ। શેની વાત કરીએ? તો બટા ચૂનાનો પથ્થર કેલ્શિયમ કાર્બોનેટ। કેલ્શિયમ કાર્બોનેટને જ્યારે ઉષ્મા આપીએ છીએ આપણને કડી ચૂનો મળે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે। એવી જ રીતે આપણને શું મળે છે? તો કે ફેરસ સલ્ફેટની પ્રક્રિયા જ્યારે પણ ફેરસ સલ્ફેટની પ્રક્રિયા આપણે કરીએ છીએ અને ઉષ્મા છૂટી પડે છે તો ફેરિક ઓક્સાઇડ મળે છે પ્લસ SO2 સલ્ફર ડાયોક્સાઇડ મળે છે અને સલ્ફર ટ્રાયોક્સાઇડ મળે છે। આ પ્રક્રિયાને આપણે વિઘટન પ્રક્રિયા કહીએ છીએ। તમને 4 માર્કમાં પૂછે છે, તમારે શું લખવાનું છે? સૌપ્રથમ વ્યાખ્યા લખવાની છે, પછી આપણે આકૃતિ ડ્રો કરવાની છે। સાહેબ કઈ આકૃતિ? તો કે એક બર્નર દોરવાનું છે। બર્નરની અંદર કસનળીની અંદર ફેરસ સલ્ફેટ FeSO4 જેના નાના નાના ટુકડા અને એની અંદરથી તમે ઉષ્મા આપો છો એટલે એની અંદરથી થોડોક વાયુ બહાર નીકળે છે જે તમારે દર્શાવવાનો છે। પછી વ્યાખ્યા લખવાની છે, વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા। એક જ પ્રક્રિયામાંથી બે અથવા વધારે નિપજ મળે તે પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે। પછી આપણે શું લખવાનું છે? તો તેની પાછળના સમીકરણો લખવાના છે। ફેરસ સલ્ફેટનું સમીકરણ લખશો એ પરથી પછી તમે એનું ગુજરાતીમાં આપણી ભાષામાં તમને જે રીતે ફાવે એ રીતે તમારે લખવાનું છે। શું લખવાનું છે? તો કે FeSO4 ફેરસ સલ્ફેટની પ્રક્રિયા કરવાથી, ફેરસ સલ્ફેટને ઉષ્મા આપવાથી તેની અંદરથી નિપજ સ્વરૂપે ફેરિક ઓક્સાઇડ એટલે કે Fe2O3 મળે છે, સલ્ફર ડાયોક્સાઇડ મળે છે, સલ્ફર ટ્રાયોક્સાઇડ મળે છે। આ પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે। પછી આગળ શું લખવાનું છે? તો કે આગળ તમારે 4 માર્કમાં છે તો તમારે કેલ્શિયમ કાર્બોનેટ ચૂનાનો પથ્થર જે આપણે ચોક વિશે મેં તમને વાત કરી પહેલાં જ તે CaCO3 કાકો ત્રીજો CaCO3 ચૂનાના પથ્થરને ગરમ કરવામાં આવે છે ત્યારે તેની અંદરથી કડી ચૂનો એટલે કે CaO પ્લસ કાર્બન ડાયોક્સાઇડ વાયુ એટલે કે CO2 છૂટો પડે છે। બટા કાલ પણ તમને મેં કીધું હતું અને આજે પણ તમને હું કહી દઉં કે શું હતું? તો કે જ્યારે પણ કોઈ પણ પ્રક્રિયામાં ઘન વસ્તુ હશે તો એની પાસે આપણે S લખવામાં આવશે। ઘન વસ્તુ હશે તો આપણે શું લખવામાં આવશે? S। પ્રવાહી હશે તો લિક્વિડ માટે L લખવાનો આવશે। વાયુ હશે તો ગેસ G, જેમ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે તો આપણે શું લખ્યું છે? G। જલીય દ્રાવણ હશે તો આપણે 1 ક્યુબ લખશું। જે દ્રાવણની અંદર પાણીનું પ્રમાણ હોય તે દ્રાવણને જલીય દ્રાવણ કહે છે તો આપણે એની અંદર 1 ક્યુબ લખવાનું આવશે। ઓકે, તો તમને આ વસ્તુનો ખ્યાલ આવ્યો છે। વિઘટન પ્રક્રિયા પૂછે તો તમે આટલું લખો છો ઇનફ છે। ઓકે, વિઘટન પ્રક્રિયાનો પ્રશ્ન આપણે અહીંયા પૂર્ણ થાય છે। હવે વાત રહી આગળ કે સાહેબ લેડ નાઇટ્રેટનું પણ અમને કંઈક આપેલું છે તો હવે તમને પર્ટિક્યુલર પ્રશ્ન પૂછે કે લેડ નાઇટ્રેટની વિઘટન પ્રક્રિયા સમજાવો તો આપણને આવડવી જોઈએ। પૂછે તો નહીં, બહુ ઓછા ચાન્સ છે, છતાં પણ પૂછે તો હું તમને સમજાવી દઉં છું કે જેમ તમે ફેરસ સલ્ફેટ લીધો હતો એવી જ રીતે શું છે તો કે લેડ નાઇટ્રેટ લેવાનો છે। લેડ નાઇટ્રેટનું ઉદાહરણ શું થાય? તો કે PbNO3 ટ્વાઇસ, PbNO3 એટલે બટા લેડ, નાઇટ્રેટ NO3, PbNO3 ટ્વાઇસની પ્રક્રિયા એમાંથી જ્યારે ઉષ્મા આપવામાં આવે છે ત્યારે એમાંથી લેડ ઓક્સાઇડ મળે છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળે છે અને ઓક્સિજન મળે છે। આ વસ્તુ યાદ રાખજો, કદાચ પૂછે ઇનકેસ ખાસ યાદ રાખજો। લેડ નાઇટ્રેટનું અણુસૂત્ર યાદ રાખજો। લેડ નાઇટ્રેટ એટલે શું થશે તો કે PbNO3 ટ્વાઇસ। આ હતી આપણી વિઘટન પ્રક્રિયા। ફરીથી વિઘટન પ્રક્રિયાનું ફાસ્ટ ટ્રેક રિવિઝન કરું છું, બધા ધ્યાન રાખજો। શું છે વિઘટન પ્રક્રિયા? તો હું તો એમ કહું છું વિઘટન પ્રક્રિયામાં મોટા ભાગે તમારે આ મુદ્દો યાદ રાખવાનો છે। સાહેબ કયો મુદ્દો? જ્યારે કેલ્શિયમ કાર્બોનેટની પ્રક્રિયા ઉષ્મા આપવાથી ગરમ કરવાથી તેમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કડી ચૂનો CaO અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 આ બંનેમાં કેલ્શિયમ કાર્બોનેટ ચૂનાનો પથ્થર એક જ હતો। એક જ પ્રક્રિયામાંથી બે નિપજ મળી આપણને। કઈ નિપજ મળી? તો કે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ। એક જ પ્રક્રિયામાંથી બે નિપજ મળે છે તે પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય છે? વિઘટન પ્રક્રિયા કહે છે। આ રીતે કેલ્શિયમ ઓક્સાઇડ ચૂનો અથવા કડી ચૂનો કહીએ છીએ, જેનો ઉપયોગ આપણે સામાન્ય રીતે સિમેન્ટ બનાવવા માટે થાય છે, કડી ચૂનાનો ઉપયોગ। આ રીતે આ પ્રક્રિયામાં ઉષ્મા આપવાથી
વિઘટન થાય એટલે આ પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન પણ કહે છે. યાદ રાખજો. ઉષ્મીય, તમને એવો પ્રશ્ન મૂકી દે કે ઉષ્મીય વિઘટન એટલે શું, તો કે જે પ્રક્રિયામાં ઉષ્માની જરૂર પડે તે પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહે છે. ઓકે, તમને બધાને આવડ્યું હશે. પ્લસ તમને કાંઈ પણ હવે પ્રશ્ન હોય વિજ્ઞાન બાબતે, અથવા તમારો કંઈ રિવ્યૂ કેવો હોય કે સાહેબ આવું છે, અથવા સાહેબ તમે આ વસ્તુની ઉપર થોડુંક વધારે ફોકસ કરો, આ વિષય અમને, આ પાઠ, આ ચેપ્ટર, આ વસ્તુ અમને નથી આવડતી, અથવા કોઈ પણ વિષયનું હોય, એવું નથી કહેતો, ગણિત, ઇંગ્લિશ, ગુજરાતી, સમાજ, કોઈ પણ વિષયનું હોય, વધારે એટલે કે બને ત્યાં સુધી વધારે લોકોને તકલીફ હોય એવો વિષય ઉપર હું તમને વધારે ભાર આપવાનો ટ્રાય કરીશ. માટે તમે કોમેન્ટ સેક્શનમાં બને ત્યાં સુધી તમારે જે પણ કહેવું હોય તે તમે કહી શકો છો. ઓકે, જય માતાજી, બેસ્ટ ઓફ લક. બધા મહેનત કરજો. ફક્ત ને ફક્ત હવે 1 મહિનો છે. તમારી આશા હતી કોરોના, પણ હવે એ કોરોના બધાની આશા બની અને પોતે નિરાશ થઈ ગયો છે. એટલે હવે આપણે કોરોના બહુ ફરજિયાતપણે પરીક્ષા લેવાશે, 110% પરીક્ષા લેવાશે. એટલે એવું સમજીને જ તે વાંચવાની તૈયારી કરજો. બધાને મારા બેસ્ટ ઓફ લક. જય માતાજી. થેન્ક યુ.